સુપ્રભાત નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાડી। સૌથી પહેલા વાત કરીએ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે હવે કમર કસી છે, જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનો પ્રવાસ કરશે। ખાસ કરીને સેલવાસ નરોલી માર્ગ ઉપર બનેલા નવા ભાજપ પ્રદેશ કાર્યાલયનું શાહ ઉદ્ઘાટન કરશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 6 સહપ્રભારીની નિમણૂક કરી છે, જેમાં તમિલનાડુ, યુપી, કર્ણાટક, દિલ્હી, હરિયાણા, ત્રિપુરા તથા જમ્મુ કાશ્મીરમાં સહપ્રભારીની નિમણૂક કરાઈ છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને તમિલનાડુ, પોંડિચેરી અને આંદામાન નિકોબારના જગત પ્રસાદ નડ્ડાને યુપીના સહપ્રભારી બનાવાયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2019ના ચૂંટણી પ્રચારને લઈને ઝારખંડના પ્રવાસે છે, જ્યાં તેમણે 2391 કરોડની ઉત્તર કોયલ મંડલ ડેમ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો। પ્રધાનમંત્રી 1169 કરોડની કનહર સોન પાઇપલાઇન યોજના તેમજ 121 કરોડની 4 અન્ય સિંચાઈ યોજનાનો શિલાન્યાસ કર્યો, તેમજ પ્રધાનમંત્રીએ ઝારખંડમાં સભા સંબોધી। પીએમએલએ સ્પેશિયલ કોર્ટ વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો છે। એફયુઓ અંતર્ગત નોંધાયેલા ગુનેગાર વિજય માલ્યાનો આ કાયદામાં તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ છે। યુપીમાં 2012થી 2016 સુધીમાં થયેલા ગેરકાયદે ખનન કૌભાંડમાં તાત્કાલિક મુખ્યમંત્રી અખિલેશ યાદવની પૂછપરછ થઈ શકે છે। આ મુદ્દે આઈએએસ વી ચંદ્રકલા સહિત 11 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે, જેમાં સપા અને બસપાના 2 નેતાઓ પણ સામેલ છે। બહુચર્ચિત મહિલા આઈએએસ ઓફિસર બી ચંદ્રકલાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ગેરકાયદે ખનનને લઈ અને સીબીઆઈએ લખનૌમાં ચંદ્રકલાના ઘર ઉપર દરોડા પાડ્યા। આ દરોડામાં સીબીઆઈની ટીમે ચંદ્રકલાના નિવાસસ્થાનેથી મહત્વના દસ્તાવેજો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। બી ચંદ્રકલા હાલ સ્ટડી લીવ પર છે। શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ બાદ થયેલા હિંસક બનાવોના કારણે કેરળમાં તંગદિલી ફેલાઈ છે। આ ઘટનામાં વિરોધમાં લોકોએ રાજ્યમાં ઘણી જગ્યાએ તોડફોડ કરી। આ હિંસાના આરોપમાં 1700થી વધુ લોકોની ધરપકડ કરાઈ। કેરળના કન્નૂર જિલ્લામાં ભાજપના સાંસદ વી મુરલીધરનના ઘર પર દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો। આ બોમ્બ હુમલા પાછળ સીપીઆઈનો હાથ હોવાનો ભાજપના નેતાનો આરોપ છે। ઉલ્લેખનીય છે કે 50 વર્ષથી ઓછી વયની મહિલાઓએ અયપ્પા મંદિરમાં પ્રવેશ કર્યો હતો, જેને લઈને રાજ્યના વિવિધ ભાગોમાં હિંસક બનાવ બન્યા। આલોકનાથને મુંબઈની દિંડોશી કોર્ટે મિતાનિંદા કેસમાં આગોતરા જામીન આપ્યા। 5 લાખના બોન્ડ સામે જામીન આપ્યા છે। મિતાનિંદાએ આલોકનાથ પર બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો છે। જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આતંકી અથડામણ થઈ છે। પુલવામામાં આતંકીઓ સામે સર્ચ ઓપરેશન ચાલુ છે। સુરક્ષા બળોએ પુલવામામાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, ત્યારે હજી કેટલાય આતંકીઓ છુપાયા હોવાની આશંકાને લઈ અને સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ફાયરિંગ કર્યું, ત્યારે ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો। પાકિસ્તાન દ્વારા છેલ્લા 48 કલાકથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનની અવચંડાઈનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે। હિમાચલ પ્રદેશમાં ઠંડીનો કહેર યથાવત છે। પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે। હવામાન વિભાગ અનુસાર આદિવાસી જિલ્લાના હાલોલ અને સ્પીતિના કેલાંગમાં રેકોર્ડ બ્રેક 20 સેન્ટીમીટર બરફ પડ્યો। ઉત્તરાખંડમાં સતત બરફ વર્ષા થઈ રહી છે, જેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે હિમવર્ષાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ, જેને લઈને જનજીવન ખોરવાયું। હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા। બહુચર્ચિત મહિલા આઈએએસ ઓફિસર ચંદ્રકલાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો। લખનૌમાં તેના ઘર ઉપર હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ દરોડા પાડ્યા। સીબીઆઈએ ચંદ્રકલાના ઘરમાંથી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા। અખિલેશ અને માયાવતી લોકસભાની ચૂંટણીની બેઠકને લઈને સમજૂતી થઈ ગઈ છે। બંને વચ્ચે કલાક સુધી બેઠક ચાલી હતી, તો લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને કોઈ રાહત નહીં મળે।
જાપાનમાં ફરીથી એકવાર બ્લુફિન ટુના માછલી ચર્ચામાં છે. ટોક્યોના એક હોટલ માલિકે વર્ષની પહેલી હરાજીમાં આ 278 કિલોગ્રામની ટુના ફિશ 21 કરોડથી વધુ રૂપિયા આપીને ખરીદી છે. બ્લુફિન ટુના ફિશ અત્યંત દુર્લભ હોય છે. જાપાનના ઉત્તરીય તટ ઉપરથી આ માછલીને પકડવામાં આવે છે. ખાવામાં સ્વાદિષ્ટ ટુનાને જાપાનના લોકો બહુ જ પસંદ કરે છે. હાલ આ પ્રજાતિની માછલી લુપ્ત થવાના આરે છે. શી જિનપિંગે ચાઇનીઝ આર્મીને યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. નવા પ્રકારની લડાઈ દળોની રચના કરવી જોઈએ. શી કે જે સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન પણ છે, તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોએ નવા યુગ માટે વ્યૂહરચનાઓ બનાવવી જોઈએ. યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધતી જાય છે. વિપક્ષમાં બેસશે સહયોગી પક્ષ. આવામી લીગ સાથેના મહાગઠબંધનના મુખ્ય ભાગીદાર જાતિવાદી પાર્ટી દ્વારા શુક્રવારે સદનમાં વિપક્ષનું સ્થાન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે જ સમયે મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટીએ ચૂંટણી પરિણામોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જર્મનીમાં કેટલાક નેતાઓનો વ્યક્તિગત ડેટા હેક કરીને ઓનલાઈન મૂકવામાં આવ્યો છે. જર્મનીની વાઇસ ચાન્સેલર એન્જેલા મર્કેલ સહિત મોટી સંખ્યામાં અન્ય જર્મન નેતાઓ પણ દેશના સૌથી મોટા ડેટા લીકના બન્યા હતા શિકાર. નેપાળના આર્મી ચીફ જનરલ પૂર્ણચંદ્ર થાપા 11 જાન્યુઆરીના રોજ આવશે 6 દિવસની ભારત યાત્રાએ. ભારત દ્વારા મળેલા ઔપચારિક આમંત્રણ પર તેઓ ભારત આવશે, જે દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ ભારતના આર્મી ચીફ બિપિન રાવત, રક્ષામંત્રી નિર્મળા સીતારમણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિસ્કન્સિનમાં બેબીસિટરે 2 મહિનાના બાળકની હત્યા કરીને બાળકના મૃતદેહને તેની માતાને હાથમાં આપ્યો. પોલીસે કહ્યું કે માતાએ બાળકને જીવિત કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ માથા પર અનેક ઘાવના કારણે કલાકો પહેલા જ તેનું મૃત્યુ થયું. આજે લોકરક્ષક દળની પરીક્ષા છે. રાજ્યભરમાંથી 8.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સવારે 8 વાગ્યાથી 10:30 કલાક સુધી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે. સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષાને લઈને દરેક વર્ગખંડમાં સીસીટીવીના કેમેરા હશે તથા પોલીસનો ચાંપતો બંદોબસ્ત કેન્દ્ર પર હશે. આ પરીક્ષામાં કેટલાક સેન્ટરો બદલવામાં આવ્યા છે, જેમાં અમદાવાદના 5, ગાંધીનગરના 2 અને આણંદના 1 સેન્ટરનો સમાવેશ થાય છે. પેપર લીક થવાના કારણે આ વખતે અન્ય પ્રેસમાંથી પેપર છપાવવામાં આવ્યું છે. અગાઉ 2 ડિસેમ્બરે લોકરક્ષક દળની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થઈ હતી, જેના કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારો માટે બસની વ્યવસ્થા વધારાઈ છે. સવારે 11 થી 12 વાગ્યા સુધી 1 કલાક સુધી પરીક્ષા ચાલશે. પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. પરીક્ષાને લઈને પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ કરાયો છે. તમામ સ્થળો પર પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. પોલીસે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પેટ્રોલિંગ વધાર્યું છે. રાજકોટમાં લોકરક્ષક દળની પરીક્ષા પહેલાની તૈયારી કરવામાં આવી. રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં એલઆરડીના પેપર લાવવામાં આવ્યા. બીજી તરફ સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું. અમદાવાદના 283 સેન્ટરોમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાશે. તમામ સેન્ટરમાં એક પીએસઆઈ, એક એએસઆઈ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ વડે બાજ નજર રાખવામાં આવશે. 171 ફ્લાઇંગ સ્ક્વોડ સમગ્ર પરીક્ષા પર દેખરેખ કરશે. મહત્વનું છે કે 9173 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવશે. બનાસકાંઠામાં એસટી વિભાગના અધિકારીઓ લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે જનાર ઉમેદવારોને ફૂલ આપી અને તેમને શુભકામના પાઠવી હતી. પાલનપુર એસટી બસ ડેપોમાં એસટીના અધિકારી ફૂલ આપીને શુભેચ્છા પાઠવી. બનાસકાંઠા જિલ્લાના 49,000 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 49,000 વિદ્યાર્થીઓ એલઆરડીની ભરતીની પરીક્ષા આપશે. બહારના જિલ્લામાંથી 75,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બનાસકાંઠા જિલ્લામાં આવશે. અહીંયા 110 કેન્દ્ર પર 1453 બ્લોકમાં 43,590 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે બેસવાના છે. એલઆરડી પરીક્ષાને લઈને જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અધિકારીઓની બેઠક બોલાવી, જેમાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો બંદોબસ્ત ગોઠવવા તેમજ સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવવાનું જણાવ્યું હતું.
વડોદરામાં આજે આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજાશે. મેરેથોનમાં 1 લાખથી વધુ લોકો ભાગ લેવાના છે. 5, 10, 21 અને 42 કિલોમીટરની આ મેરેથોનને લીલી ઝંડી મુખ્યમંત્રી વિજય રૂપાણી આપશે. મહત્વનું છે કે મેરેથોન દોડની સાથે લોકરક્ષક દળની પરીક્ષા પણ યોજાવાની છે. વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં અકસ્માત થયો. બેકાબુ કાર ચાલકે એક સાથે 3 વાહનોને અડફેટે લીધા. કાર ચાલકે 3 ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા. અકસ્માતમાં મોપેડ ચાલક યુવક અને યુવતીને ઈજા પહોંચી. આ કાર ગેરેજમાં સર્વિસ માટે આપી હતી અને ગેરેજનો કર્મચારી કાર લઈને નીકળ્યો હતો. તે વખતે આ અકસ્માત થયો. ઘટના બાદ ગેરેજનો કર્મચારી કાર મૂકીને પલાયન થઈ ગયો. સ્થાનિકોનો દાવો છે કે કાર 100થી પણ વધુની ઝડપે જઈ રહી હતી. અકસ્માતના પગલે 3 વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો અને એટલું જ નહીં, કારની ટક્કરથી રસ્તા પર આવેલો વીજળીનો પોલ પણ તૂટી ગયો. વલસાડના વાપીમાં સ્કૂલ બસના ચાલકે બાઇક અને રિક્ષાને અડફેટે લીધી, જેમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો. પેપેલોન સર્કલ પાસે બસ ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સુરતના જહાંગીરપુરામાં ટ્રકની અડફેટે 2 વર્ષના બાળકનું મોત થયું. નવનિર્મિત બિલ્ડિંગના પાર્કિંગમાં અકસ્માત સર્જાયો. ટ્રક ચાલક બાળકને કચડી અને ફરાર થઈ ગયો. મહેસાણાના કડીના દેવુસણા ગામે સેલ્ફી લેવા જતા એક યુવક ડૂબી જવાથી તેનું મોત થયું. દેવુસણા ગામે 5 જેટલા યુવકો જન્મદિવસની પાર્ટી ઉજવવા માટે આવ્યા હતા. એ વખતે સેલ્ફી લેવા જતા એક યુવકે કેનાલમાં ખાબક્યો. સ્થાનિકોને જાણ થતાં ડૂબેલા યુવકની લાશને બહાર કઢાઈ. પંચમહાલમાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક વિદ્યાર્થીનું મોત થયું. સુરતની સુમન હાઈસ્કૂલમાંથી 101 જેટલા વિદ્યાર્થીઓને પ્રવાસે લાવવામાં આવ્યા. હાલોલના દેવડેમ પાસે પ્રવાસમાં આવેલા એક વિદ્યાર્થી પથ્થર જોડે સેલ્ફી લઈ રહ્યો હતો, ત્યારે પગ તારમાં ફસાઈ જતા વિદ્યાર્થી નીચે પટકાયો અને તેનું મોત થયું. આણંદના બોરસદમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા. સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. બનાસકાંઠાના પાલનપુરના કુંભાસણ ગામે અજાણ્યા શખ્સોએ 2 વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. જોકે હુમલો કયા કારણોસર કરાયો છે તે જાણી શકાયું નથી. ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદથી હાઈકમાન્ડ લાલઘૂમ થયું છે. હાઈકમાન્ડે નારાજ નેતાઓ સહિત પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતાને દિલ્હી દરબારમાં હાજર રહેવા માટે આદેશ કર્યા છે. ગુજરાત કોંગ્રેસ નેતાઓ અને પ્રભારીને દિલ્હીમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે. કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને શૈલેષ પરમારને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓને દિલ્હી ન બોલાવતા નારાજ જૂથમાં 2 ભાગલા પડવાની શક્યતા છે. દિવસે ને દિવસે વધી રહેલા આંતરિક વિખવાદને ડામવા માટે હાઈકમાન્ડે નિર્ણય લીધો છે. અમદાવાદમાં નારણપુરા ખાતે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સંઘની મહત્વની બેઠક મળી, જેના ભાગરૂપે અમદાવાદ ખાતે સંઘ અને તેની ભગીની સંસ્થાઓની સમન્વય બેઠક મળી. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપમાં હોદ્દેદારોની બેઠકમાં તેઓ હાજર રહ્યા. પાટીદાર નેતા હાર્દિક પટેલ નીચા કોટડા ગામે પહોંચ્યો હતો. ત્યાં પોલીસ લાઠીચાર્જમાં ઘવાયેલા ખેડૂત ભાઈ બહેનો સાથે હાર્દિકે મુલાકાત કરી. આ સાથે જ નીચા કોટડા ખાતે હાર્દિક પટેલે સભા સંબોધીને જણાવ્યું કે આ રીતે સભા કરવાથી ન્યાય નહીં મળે, તેના માટે લડવું પડશે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીએ ગુજરાતની. ગુજરાતના લોકોને સીધા કુંભના મેળામાં જવા માટે કેન્દ્ર સરકારે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી. આગામી 13 જાન્યુઆરીથી 30 માર્ચ સુધી આ વિમાની સેવા ચાલુ રહેશે, જેમાં બુધવાર અને શનિવાર એમાં અઠવાડિયામાં 2 દિવસ અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે સીધી જ ફ્લાઇટ મળશે. બુધવાર અને શનિવારે અઠવાડિયામાં 2 દિવસ અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે સીધી ફ્લાઇટ મળશે, જે અમદાવાદ એરપોર્ટથી બપોરે 2 કલાક અને 40 મિનિટે ઉપડશે, જે સાંજે 4 કલાક અને 20 મિનિટે પ્રયાગરાજ પહોંચશે.
અમદાવાદમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ટરનેશનલ એક્સપોર્ટની કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ નવી કચેરીના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ગુજરાતમાં વધી રહેલા એક્સપોર્ટના બિઝનેસ અને વેપારીઓના વેપારમાં માર્ગદર્શન આપવા માટે તેમજ ન્યાય બાબતોને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકારના સહયોગથી ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ટરનેશનલ એક્સપોર્ટની ગુજરાત કચેરીની શરૂઆત કરવામાં આવી. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંશતઃ ફેરફાર કરાયો. 8 માર્ચ લેનારી તત્વજ્ઞાનની પરીક્ષા 9 માર્ચે લેવાશે. જ્યારે 9 માર્ચની આંકડાશાસ્ત્રની પરીક્ષા હવે 8 માર્ચે લેવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષક બોર્ડનો દાવો છે કે વિદ્યાર્થીઓની સરળતા માટે આ નિર્ણય લેવાયો છે. ત્યારે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થતાં શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળા, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ અંગે જાણ કરવામાં આવી છે. ગાંધીનગરમાં વિશ્વ મંગલ ગુરુકુળના રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે ચાલતી જૂથબંધીને લઈને પ્રહાર કર્યા. સીએમએ કહ્યું કે કોંગ્રેસમાં આ સહજ છે, નેતાગીરીનો અભાવ છે અને જસદણની ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસના નેતાઓ અપસેટ થઈ ગયા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભલે ગમે તેવા પ્રયાસ કરે પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જ જીત થવાની છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના દિલીપ સાબરા સહિત ગુજરાતના 55 જેટલા કન્વીનરોએ પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. પાસના કન્વીનરોએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. સરદાર પટેલના ચરણોમાં તેમણે નમન કર્યું હતું. અમદાવાદમાં આવેલી ભવન્સ કોલેજની બહાર એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરોએ આમને સામને આવી ગયા. મોડી રાત્રે પોસ્ટર લગાવવાની બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી ઉગ્ર બનતા એનએસયુઆઈના કાર્યકરોએ એબીવીપીના કાર્યકરો પર હુમલો કર્યો. હાલમાં કાર્યકરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આ ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી. રાજકોટ અમદાવાદ બાદ રાજકોટ જેતપુર હાઈવે 6 લેન બનશે. રાજકોટથી જેતપુર સુધીના 4 લેન હાઈવેને 6 લેન કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. 65 કિલોમીટરનો માર્ગ 6 લેન કરવામાં આવશે. ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ અને 6 લેનનો સંયુક્ત ખર્ચ અંદાજિત 200 કરોડ થશે. થોડા દિવસ પહેલા કરાયેલી જાહેરાતના ઓવરબ્રિજના કામ માટે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ મુદ્દા પર રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે 2014માં મારા સહિત 25 રાજ્યોના શિક્ષણ પ્રધાને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરીને જોગવાઈ કરવા બદલ અરજી કરી હતી. સપ્ટેમ્બર 2018માં લોકસભામાં સુધારો પસાર થયા અને થોડાક દિવસો અગાઉ રાજ્યસભામાં પણ સુધારો મંજૂર થયો છે. કેન્દ્ર સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તર માટે મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવેથી ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને પરીક્ષા લઈ અને નાપાસ કરી શકાશે. રાજ્ય સરકાર જૂન 2019ના નવા શૈક્ષણિક સત્રથી આ નિર્ણયને અમલી બનાવશે. જોકે ધોરણ 6 અને 7માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં. ધોરણ 3માં નાપાસ કરવાની સત્તા રાજ્યોને મળે તેની રજૂઆત કરવાની તૈયારી રાજ્ય સરકાર કરી રહી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દિલ્હીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીને આ અંગે રજૂઆત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસમાં ચાલી રહેલા કકડાટને લઈને રાજુ પરમાર સિનિયર નેતાઓના બચાવમાં આવ્યા. પ્રભારી રાજુ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી, જેમાં લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ રાજુ પરમારે સમર્થન કર્યું તેમણે કહ્યું કે સિનિયર નેતાઓને લોકસભાની ટિકિટ આપવી જોઈએ, કારણ કે ભાજપના પ્રચાર સામે સિનિયર નેતાઓ જ લડી શકે. આવું કહીને તેમણે યુવા નેતાઓને પણ આડકતરી રીતે નવા નિશાળિયા ગણાવી દીધા. ભાવનગરમાં ખેલ મહાકુંભનો સમાપન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા. અહીંયા વિજય રૂપાણીએ મલ્ટીપર્પઝ સ્પોર્ટ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ 69મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો આરંભ પણ તેમણે કરાવ્યો. ગરીબ કલ્યાણ મેળાને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે. આજે યોજાનારો ગરીબ કલ્યાણ મેળો હવે 8મી તારીખે યોજાશે. લાભાર્થીઓને જાણ ન કરાતા અનેકને લાભાર્થીઓને ધક્કો પડ્યો. માત્ર ગણતરીના જ લાભાર્થીઓને મેસેજ કરીને જાણ કરવામાં આવી.
ગાંધીજીની 150મી જન્મજયંતિની સરકાર દેશભરમાં ઉજવણી કરશે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી 150 કિલોમીટર લાંબી પદયાત્રા યોજાશે. આ યાત્રા ભાવનગર જિલ્લાના 150 ગામોમાં ફરશે. 5 સુધી અલગ અલગ કાર્યક્રમો યોજાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ પદયાત્રા યોજવા માટે આયોજન કર્યું. ગાંધીજીના મૂલ્યોને બુનિયાદી શિક્ષણ અને વિચારધારા અંગે લોકોને જાગૃત કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડાના મર્જરના વિરોધમાં ફરી એકવાર બેંક કર્મીઓ હડતાલ ઉપર ઉતરશે. 8 અને 9 જાન્યુઆરીએ હડતાલ પાડીને બેંક કર્મીઓ બેંક મર્જરનો વિરોધ નોંધાવશે. જે અંતર્ગત 8 તારીખે કર્મચારીઓ રેલી યોજી અને લેબર કમિશનરને મેમોરેન્ડમ આપશે. સુરતના ઓલપાડમાં ઘરની દિવાલ પડતા કાટમાળ નીચે 5 લોકો દટાયા. દટાયેલા 5 લોકો પૈકી 2ના મોત થયા અને 3 લોકોને ગંભીર ઈજા થઈ. આ દુર્ઘટનામાં દાદા અને પૌત્રના મોત થયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દ્વારકામાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી સ્કૂલ બસને અકસ્માત નડ્યો. બસમાં 50 વિદ્યાર્થીઓ સવાર હતા અને સદનસીબે મોટી જાનહાનિ ટળી. અમરેલીમાં આવેલા ઓઇલ મિલમાં રખાયેલા મગફળીના જથ્થામાં આગ લાગી. આગ લાગતા મગફળી બળીને ખાક થઈ ગઈ. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. અમદાવાદના સિંગરવામાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. જે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો. આગ લાગ્યાની જાણ થતાં ફાયરની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. આગ ઉપર કાબુ મેળવવા માટે 4 ગજરાજ, 5 વોટર ટેન્ક અને 1 મિની ફાઇટરની મદદ લેવાઈ હતી. સતત પાણીનો મારો મારીને આગ કાબુ મેળવાયો અને આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. સુરેન્દ્રનગરના પાટડીના આલમપુરા વાણોદ રોડ ઉપર નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું. નર્મદા કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી હતી. કિંજલ દવેનું 4-4 બંગડીવાળું ગીત ફરી વિવાદમાં સપડાયું છે. ઓસ્ટ્રેલિયાના કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઇટનો દાવો કરતા કોમર્શિયલ કોર્ટે આ ગીત ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઇન્ટરનેટ પરથી હટાવી દેવાનો આદેશ કરાયો છે. આ સાથે જ કોર્ટે આ ગીત હવે કોઈને પણ ન વેચવા માટે આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 22 જાન્યુઆરીએ હાથ ધરાશે. અરજદાર યુવકે કોર્ટમાં અરજી કરી હતી કે કિંજલ દવે જે ગીત ગાયું છે અને ઇન્ટરનેટ પર મૂક્યું છે તે પોતે લખ્યું છે અને ગાયું પણ છે. તેનો વિડીયો પણ 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ જ તે ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું અને ત્યારબાદ ઓક્ટોબર 2016માં તે ગીતનો વિડીયો યુટ્યુબ ઉપર કિંજલ દવેએ અપલોડ કર્યો. પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકો પરેશાન છે. ત્યારે સ્થાનિકોએ પોતાના વિસ્તારમાં રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી દીધા, જેને લઈને મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું. પોસ્ટર્સ લાગતા જ સ્થાનિક કોર્પોરેટરે સ્થાનિકોની મુલાકાત લીધી અને સમસ્યાના યોગ્ય નિકાલની બાંયધરી આપી. સુરતના માંડવીના અરેઠ ગામમાં ગામિત સમાજના લોકોનો આક્રોશ સામે આવ્યો. ગામિત ફળિયાથી ગવાસી જતા રસ્તા પરના ગામિત સમાજના સ્મશાન ગૃહમાં રેત ખનન કરાયું, જેમાંથી હાડપિંજર બહાર નીકળતા લોકો રોષે ભરાયા. બનાસકાંઠાના થરાદમાં આવેલા લુરવડા પ્રાથમિક શાળાના આચાર્ય પર વાલીઓએ કરેલા હુમલા સંદર્ભે શાળાના શિક્ષકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અમરેલીના બાબરામાં ખેડૂતોએ હોબાળો કર્યો. બાબરા તાલુકામાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા. મગફળી ખરીદવાના મુદ્દે ખેડૂતો રોષે ભરાયા અને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત સાથે પ્રાંત અધિકારીઓને રજૂઆત કરી. ખેડૂતોના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય પણ જોડાયા. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે અમારા સહયોગી જીલન અમારી સાથે જોડાઈ રહ્યા છે. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર. આભાર નુપુર.